અસ્સલામુ અલૈકુમ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચલો આજે આપણે બનાવીશું મટન કબાબ. તો સૌપ્રથમ એક બાઉલમાં આપણે ખીમો લઈશું. એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર, ફુદીનો અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું. પછી આપણે એમાં મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર ને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. હવે આપણે એમાં કબાબ મસાલો અને આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. પછી આપણે આખું જીરું ઉમેરીશું અને કસૂરી મેથી થોડી હાથમાં લઈ એને થોડી મસળી પછી આપણે એમાં થોડી કસૂરી મેથી ઉમેરી દઈશું. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે આ મિશ્રણ આપણું મિક્સ થઈ જાય તો 5 મિનિટ માટે એક સાઈડ રાખી દઈશું અને આપણે એક કઢાઈમાં થોડો ચણાનો લોટ ઉમેરીશું. આ ચણાના લોટને આપણે સરસ રીતે શેકી લેવાનો છે. આપણો ચણાનો લોટ શેકાઈ જાય એટલે આપણે જે કબાબનું મિશ્રણ બનાવેલું છે તેમાં આપણે ઉમેરી લઈશું. ઉમેરી દઈ પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એની ઉપર થોડું તેલ લગાવી અને આ મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે હાથમાં થોડું તેલ લગાવી અને કબાબ બનાવી લઈશું. અને કબાબને આપણે નાની અને પતલા બનાવવાના છે તાકી આપણું મટન સરસ રીતે પાકી જાય. અને આ કબાબ બનીને એકદમ સરસ ને ટેસ્ટી બને છે. તમે લોકો જરૂરથી બનાવજો. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈ એમાં આપણે કબાબને તળી લઈશું. કબાબ નાખતી વખતે આપણે ગેસને ફાસ્ટ રાખવાનો છે અને પછી થોડી વાર રહીને આપણે ગેસને ધીરો કરી નાખવાનો છે તાકી આપણા કબાબ સરસ રીતે પાકી જાય. તો તૈયાર છે આપણા મટન કબાબ. તમને લોકોને આ મટન કબાબ કેવા લાગ્યા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખુદા હાફિઝ.